નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર 19 પૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 19 પૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા તમે જોઈ શકો છો કે આપેલું છે સંખ્યા રેખા ઉપર આવેલા ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્યના સરવાળા અને બાદબાકી તમે શીખી ગયા હશો। અહીં તમને કોષ્ટકમાં કેટલીક સંખ્યાઓ આપેલી છે। સંખ્યા 1 અને સંખ્યા 2ના ખાનામાં તમારી પસંદગીની સંખ્યા મૂકી વચ્ચે સરવાળા કે બાદબાકીનું ચિહ્ન મૂકી અને ગણતરી કરી મેળવી લો। જવાબ છેલ્લા ખાનામાં લખો। અહીં તમે બે કાંકરા સંખ્યા કોષ્ટક ઉપર પડવા દો। તે બંને જે ખાનામાં પડે તે સંખ્યાઓ પણ પસંદ કરી શકો છો। તમારું પોતાનું નવું સંખ્યા કોષ્ટક પણ બનાવીને તેમાં આપેલી સંખ્યાઓના સરવાળા બાદબાકી તમારી નોટબુકમાં કરવાના છે। તો જુઓ, અહીંયા તમને સંખ્યા કોષ્ટક આપેલું છે, જેમ કે -12, -11, -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11। તો આ સંખ્યા કોષ્ટક ઉપરથી આપણને એક ઉદાહરણ આપેલું છે, જેમ કે પહેલી સંખ્યા આપણે લીધી, તમે જોશો તો -6, ક્રિયા આપણે અહીંયા સરવાળાની લીધી, સંખ્યા બીજી આપણે -2 લીધી, એટલે કે -6 પ્લસ -2। તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, એટલે -6 -2, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે 6 ને 2 8, મોટી રકમની નિશાની, એટલે જવાબ આવશે આપણો -8। ચાલો, એવી રીતે આપણને અહીંયા એક સંખ્યા આપેલી છે, એટલે કે સંખ્યા 1 આપણે જાતે લેવાની છે। તો સંખ્યા 1 આપણે લીધી -12, ક્રિયા આપણે અહીંયા સરવાળાની લીધી, સંખ્યા 2 જે છે તે આપણે 2 લીધી, તો -12 પ્લસ 2, તો જુઓ પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે 12માંથી 2 જશે, એટલે 10, મોટી રકમની નિશાની, એટલે -10। તો આપણો જવાબ થઈ ગયો -10। ચાલો, ત્યાર પછી આગળ બીજું કોષ્ટક આપણે લખીએ। તો અહીંયા પહેલી સંખ્યા 6 લીધી, ક્રિયા બાદબાકીની લીધી, બીજી સંખ્યા -3 લીધી, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 6 પ્લસ 3 એટલે કે 9। પણ અહીંયા તમે જોશો તો મોટી રકમ આપણી 6 છે, એટલે જવાબ આપણો અહીંયા +9 આવશે। અહીંયા ભૂલથી -9 થઈ ગયો છે, પણ મિત્રો ખાસ ધ્યાન આપજો કે જવાબ આપણો શું આવશે, તો કે અહીંયા +9, કારણ કે મોટી રકમ કઈ છે, તો કે પ્લસ, એટલે જવાબ આપણો અહીંયા +9 આવશે। તો 6 + 3 એટલે કે 9। આ થઈ ગયો આપણો જવાબ। ખાસ દોસ્તો ધ્યાન રાખજો, જવાબ અહીંયા આવશે 9। ચાલો, ત્યાર પછી મારું સંખ્યા કોષ્ટક। હવે આપણે અહીંયા મારું સંખ્યા કોષ્ટક લખવાનું છે, તો આપણે આપણી રીતે સંખ્યા કોષ્ટક દર્શાવી શકીએ। જો અહીંયા મેં લખ્યું છે -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0। મિત્રો, તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ જે પ્રવૃત્તિ છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ જે પ્રવૃત્તિ નંબર 20 છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન મૂકવામાં આવે છે। મિત્રો, આ ઉપરાંત જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 7ની, તે સ્વ અધ્યયન પોથીના ભાગ 1 અને ભાગ 2ના તમામ જે વિષય છે એના જે તમામ ચેપ્ટર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો। આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7ની, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ સોલ્યુશન અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 99 094 35 028। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો।